તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના મીઠાખડી પાસે અકસ્માત સર્જાયો। કારની ટક્કરથી એકનું મોત નીપજ્યું છે અને 3 ઘાયલ થયા છે। અકસ્માતમાં રોનકબેન પારેખનું મોત નીપજ્યું છે। કાર ચાલક દારૂના નશામાં હતો અને તેણે અકસ્માત સર્જ્યો। સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં જઈ હોબાળો મચાવ્યો। આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, 3 લોકો ઘાયલ થયા છે। કાર ચાલક નશામાં હતો અને તેણે આ અકસ્માત સર્જ્યો। અમદાવાદના મીઠાખડી પાસે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં એકનું મોત થયું છે, 3 લોકો ઘાયલ થયા છે। ત્યારે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લોકોએ હોબાળો મચાવ્યો અને પોલીસે ટોળાને શાંત કરી મામલો થાળે પાડ્યો। આ ગંભીર અકસ્માત સર્જાયો છે, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બેફામ પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કાર ચાલક નશામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે સ્થાનિકોએ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જઈ હોબાળો મચાવ્યો અને આખરે પોલીસે મામલો થાળે પાડ્યો। આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ભાઈએ જેને પકડ્યો તો એને જ છોડાયો કે મારો નહીં અને આપણે પોલીસ સ્ટેશન લઈ જઈએ અને એમ કહેતો કે તમારે જેને બી ફોન કરવાનું કરી દો, મારો જ મારો મને કે 1% અસર નથી। જે છે એ મારે કઝિન થાય, એ એક્સપાયર થઈ ગઈ છે। જે મારી નાખ્યો આજે તમે પોતે બી જોઈ શકો છો કે 1% એના મોઢા ઉપર અસર નથી। આજે ઓછામાં ઓછી 4-5 ગાડી 15-20 જણને ઘાયલ કરી નાખ્યા છે। અને અમે જ્યારે અહીંયા પોલીસ સ્ટેશન બધા આવ્યા ત્યારે 2 કોઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી એવું જાણવા મળ્યું અમને અને ત્યાં બેઠા હતા, એ લોકો છોડાવવા માટે આવી ગયેલા છે। તો આપને એટલી નમ્ર વિનંતી કે આની ઉપર તરત ને તરત એક્શન લેવા નમ્ર વિનંતી। જે ચાલક હતા ગાડીના, સ્કોડા ગાડીના, એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડ અપ કરી લીધા છે। બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે। તપાસ ચાલુ છે। આરોપીને અમે આલ્કોહોલના